ચમસો મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગ। આર્ટિઝન લાલ બેબી સર્કલથી વિવેકાનંદનગર તરફ જાઓ ત્યારે આવી જાય છે મહેમદાવાદ હાઈવે। મહેમદાવાદ હાઈવેથી આગળ જાઓ ત્યારે વિવેકાનંદનગર ગામ તરફ જવાના રસ્તા પર આવેલું છે રામાપીર, એટલે આપણા રામાધણીનું પ્રાચીન અને પૌરાણિક મંદિર। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેશો તો આપને બતાવું છું રામાપીરનું મંદિર। તો મિત્રો, આપ સૌ જોઈ શકો છો કેટલું સ્વચ્છ અને સુંદર જગ્યા છે અહીંયા। તો તમે નિહાળી શકો છો કે અહીંયા રામાપીરનો ઘોડો મૂકેલો છે આ જગ્યા પર। અને અહીંયા એક સરસ મજાની વાત એ છે કે અહીંયા નવગ્રહણનું મંદિર પણ છે। તો ચાલો મિત્રો, આપને હું દર્શન કરાવું છું રામાપીરના મંદિરમાં। તો ચાલો સાથે મળીને આપણે જઈએ મંદિર તરફ। અને હા મિત્રો, તમને ખાસ જણાવી દઈએ છીએ કે અહીંયા સંત શ્રી પરમ પૂજ્ય લાલા બાપાની સમાધિનું મંદિર પણ આવેલું છે। તો આપ જોઈ શકો છો પરમ પૂજ્ય સંત શ્રી લાલા બાપાની સમાધિ મંદિર। અને હા, આ એ જગ્યા છે જ્યાં હર મહિનાની બીજે અહીંયા પ્રસાદી તરીકે જમણવારનું પણ આયોજન હોય છે। તો તમે જ્યારે પણ આવો તો આ જગ્યાએ પ્રસાદીનો લાવો લઈ શકો છો। મિત્રો, આપને તો મેં બતાવ્યું, આ તો હતું નવું મંદિર, પણ આપણે જૂનું અને વડવાળું એક જૂનું મંદિર રામાપીરનું આવેલું છે, ત્યાં હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો તમે જોઈ શકો છો કે આ રામાપીર જૂના મંદિરે જવાનો રસ્તો છે। અને અહીંયા તમે જ્યારે પણ આ મંદિરે આવો છો તો અચૂકથી હું તમને કહીશ કે આ જૂના મંદિરે જરૂરથી દર્શન કરજો।